પનીર બટરફ્લાય આજે આપણા ક્યુટ લિટલ ગેસ્ટે બનાવ્યા હતા અને એ બનાવવા માટેની 3 થી 4 સામગ્રી જ છે. વધારે એમાં કોઈ જ વસ્તુ આપણે લેતા નથી. એક તો પનીર, એક તો પોટેટોની ચિપ્સ આપણે લઈએ છીએ અને સાથે બધા જ મસાલા નાખી અને બરાબર એને ફ્રાય કરી દઈએ છીએ. પણ હા, એને બનાવવા માટેના ડૂઝ અને ડોન્ટ્સ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ડૂઝમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આ પનીર બટરફ્લાય તમે બનાવો છો ત્યારે એના પોટેટોની જે સ્લાઇસ બનાવો છો, એટલે કે આપણે પતરી જે બનાવીએ છીએ એ એકદમ પતલી નથી બનાવતા, એને થોડી આપણે જાડી રાખીએ છીએ. એટલે આપણે જે પતરી છે એ લાંબી અને જાડી રાખીએ છીએ. અને ડોન્ટ્સમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા આપણે કોર્નફ્લોરનો કે પછી બ્રેડ ક્રમ્સનો એ કોઈ જ ઉપયોગ નથી કરતા. ઘણી વખત ઘણા લોકો યુઝ કરતા હોય છે કે કોર્નફ્લોર કે પછી બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરે, પણ અહીંયા આપણે એ યુઝ નથી કરતા.